પંચાયત સમાચાર 24 ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ફતેપુરાના નગરમાં વર્ષોથી ગંદા અને અસ્વચ્છ પાણીના ટાંકાઓની સમસ્યા અંગે અમારા રિપોર્ટર વિશાલ નાહર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। આ સમાચાર પ્રસારિત થતાં જ ફતેપુરા ગ્રામ પંચાયતનું તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે પાણીના ટાંકાઓની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। વર્ષો બાદ ટાંકા સાફ થતા સ્થાનિક રહીશોમાં હવે રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। ફતેપુરા નગરમાં આરોગ્ય સાથે રમત સમાન વર્ષો જૂની પાણીના ટાંકીની ગંદકીનો આખરે અંત આવ્યો છે। પંચાયત સમાચાર 24 દ્વારા આ ગંભીર મુદ્દે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો કે કેવી રીતે ગ્રામ પંચાયત હસ્તકના ટાંકાઓ અત્યંત બિસ્માર અને અસ્વચ્છ હાલતમાં હતા। જાગૃત નાગરિકોને ખાસ કરીને ઇલિયાસ ભાભોર દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને અમારા માધ્યમે વાચા આપી હતી, જેના પરિણામે તંત્ર હરકતમાં આવ્યું છે। સફાઈ દરમિયાન ટાંકાની અંદરથી મરેલા પક્ષીઓને કાદવ જેવી ભયાનક ગંદકી બહાર આવી હતી, જે સીધી રીતે નગરજનોમાં રોગચાળો ફેલાવી શકે તેમ હતી। અમારા રિપોર્ટર વિશાલ નાહરના ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ પંચાયતના સત્તાધીશોએ સ્થળ પર પહોંચી સફાઈ અભિયાન શરૂ કરાવ્યું છે। આ કામગીરીથી ફતેપુરાના લોકોમાં ભારે હર્ષની લાગણી છે અને તેઓ પંચાયત સમાચાર 24નો આભાર માની રહ્યા છે। જો કે માત્ર ટાંકાની સફાઈથી સંતોષ ન માનતા ગ્રામજનોએ હવે એવી પણ માંગ કરી છે કે નગરમાં જે વિસ્તારોમાં નળ માટે ગંધાતું પાણી આવે છે ત્યાંની જૂની પાઇપલાઇનો સત્વરે બદલવામાં આવે। લોકોનું કહેવું છે કે જો સમયસર આ અહેવાલ ન આવતો હોત તો મોટો રોગચાળો ફાટી નીકળત, પરંતુ હવે નવી પાઇપલાઇન નાખીને કાયમી ઉકેલ લાવવાની તાતી જરૂરિયાત છે। ફતેપુરા પંચાયતમાં પાણી આપવાના ઓવરહેડ ટેન્ક અને નીચે આવેલી ભૂગર્ભ ટાંકીની અંદર બહુ જ કચરો હતો। સફાઈ માટે અમે મીડિયા થ્રુ જાગૃતતા લાવ્યા, ત્યારે આજે પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવી અને સાવ ગંદો અને કીચડ જ નીકળ્યો છે અને મરેલા પક્ષીઓ પણ નીકળ્યા છે અને આજે કમ્પ્લીટ રીતે સફાઈ કરવામાં આવી છે। જે આજે આ મીડિયામાં આપેલા સમાચારો અને જાગૃતતાને કારણે પંચાયત આજે કામગીરી કરી છે। પૂરા ગામનો ઓવરહેડ ટાંકો આજ રોજ સફાઈ થઈ રહ્યો છે। પંચાયત સમાચાર દ્વારા જે સમાચાર પ્રસિદ્ધ થયા હતા અને ઇલિયાસભાઈ ભાભોર દ્વારા જે જાગૃતતા બતાવવામાં આવી હતી તેના કારણે તાત્કાલિક ધોરણે ડીડીઓ દ્વારા સરપંચને ઓર્ડર કરાવીને આ ટાંકો સાફ કરવામાં આવ્યો છે। આજે 20 વર્ષ સુધી જે ટાંકો સાફ નહોતો થયો તેને લોકોએ સોશિયલ મીડિયા દ્વારા જાગૃતતા લાવી અને કલેક્ટર અને ડીડીઓ દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો અને પંચાયત સમાચાર 24ના અંદર આ સમાચાર પ્રસિદ્ધ થતા તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયત ફતેપુરાએ ટાંકો સાફ કરાવડાવ્યો છે। વિશાલ નાહર, ફતેપુરા।